17 ઓગસ્ટે સૂર્ય પોતાની ચાલ બદલશે। આ 4 રાશિઓ માટે શુભ દિવસો શરૂ થશે। 17 ઓગસ્ટે સૂર્ય પોતાની ચાલ બદલશે। આ 4 રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે। હા મિત્રો, તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 17 ઓગસ્ટથી ગ્રહોનો રાજા સૂર્ય પોતાની રાશિ બદલશે, જે ખાસ કરીને 4 રાશિના લોકો પર જોવા મળશે, કારણ કે 17 ઓગસ્ટે સૂર્ય પોતાની રાશિ સિંહમાં પ્રવેશ કરશે, જેના કારણે સૂર્યદેવના અનંત આશીર્વાદ વરસશે। 17 ઓગસ્ટ 2025થી સૂર્યદેવની અસીમ કૃપાથી 4 રાશિઓ કરોડપતિ અને ધનવાન બનશે। આ 4 રાશિઓ પર સૂર્યની ચાલ બદલાવ ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનો છે। હા મિત્રો, આ સાથે દેવી લક્ષ્મીની અસીમ કૃપા 12માંથી 4 રાશિઓ પર પણ જોવા મળશે, જેના કારણે 4 રાશિઓના જીવનમાં ખુશીઓ આવશે। હવે 4 રાશિઓ ખુશીઓથી ભરપૂર થશે। તો મિત્રો, તમારે આ વિડિયોને અંત સુધી જોવો જ જોઈએ, કારણ કે આ વિડિયો તમારા બધા લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે। હા મિત્રો, તમને જણાવી દઈએ કે જ્યોતિષમાં 4 રાશિઓના જીવનમાં ગ્રહોનું ખાસ સ્થાન છે। ગોચરને ખૂબ જ ખાસ માનવામાં આવે છે। તે જ સમયે જ્યારે ગ્રહોનો રાજા સૂર્ય રાશિ બદલે છે, ત્યારે તે બધી 12 રાશિઓ પર અસર કરે છે। મિત્રો, સૂર્ય 17-20 ઓગસ્ટ 1925ના રોજ ગોચર કરવા જઈ રહ્યો છે। વાસ્તવમાં કર્ક રાશિ છોડીને સૂર્ય પોતે જ પોતાની રાશિ સિંહ રાશિમાં પ્રવેશ કરશે। આ સાથે સૂર્ય ગોચર 2025 લગભગ 1 મહિના સુધી આ રાશિમાં રહેશે। આ સમય દરમિયાન સૂર્યદેવ, જેમને ગ્રહોનો રાજા કહેવામાં આવે છે, તે પોતાના ચાંદીના રથ પર સવારી કરશે અને 4 રાશિઓ પર ધનનો વરસાદ કરશે, જેના કારણે 4 રાશિઓ કરોડપતિ અને ધનવાન બનશે। મિત્રો, તમને જણાવી દઈએ કે સૂર્યદેવ, જેમને ગ્રહોનો રાજા અને પ્રત્યક્ષ દેવતા માનવામાં આવે છે, તેઓ હવે સૌથી નીચી રાશિની પોતાની યાત્રા પૂર્ણ કરીને સિંહ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે। સૂર્યદેવ 17-20 ઓગસ્ટ 1925ના રોજ સવારે લગભગ 11:51 વાગ્યે સિંહ રાશિમાં પ્રવેશ કરશે। સૂર્યનું ગોચર દર મહિને થાય છે અને તેને સૂર્ય સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે। આ રીતે સૂર્યને સમગ્ર રાશિચક્રનો સંપૂર્ણ પરિક્રમા પૂર્ણ કરવામાં 1 વર્ષ લાગે છે। વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો સૂર્ય ગ્રહ કુંડળીમાં મજબૂત સ્થિતિમાં હોય તો જાતકોને ખ્યાતિ, કીર્તિ, સફળતા, આત્મવિશ્વાસ અને જીવનમાં દરેક પ્રકારની મહત્વાકાંક્ષાઓની પરિપૂર્ણતા મળે છે। જ્યારે જો સૂર્ય કુંડળીમાં નબળી સ્થિતિમાં હોય તો વ્યક્તિને માનસન્માનમાં ઘટાડો અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે। 17 ઓગસ્ટના રોજ સૂર્ય ચાંદીના રથ પર સવાર થઈને સિંહ રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ 4 રાશિઓને કરોડપતિ બનાવવાનો છે। હવે 4 રાશિઓ ચાંદીમાં રહેવાના છે, તો મિત્રો, ચાલો જાણીએ તે 4 ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ વિશે જેના પર 17 ઓગસ્ટ 2025થી સૂર્ય ભગવાનની અનંત કૃપા રહેવાની છે। તો મિત્રો, વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય સૂર્ય નારાયણ ભગવાનનો જાપ કરો અને વિડિયોને લાઇક આપો, ચેનલને સબસ્ક્રાઇબ કરો। તો મિત્રો, ચાલો જાણીએ તે 4 ભાગ્યશાળી રાશિઓ વિશે। નંબર 1, મિથુન રાશિના જાતકો। ચાલો તમને જણાવી દઈએ કે 17-20 ઓગસ્ટ 1925ના રોજ સૂર્યની ચાલનું વિપરીત પરિણામ તમારા માટે ફાયદાકારક સાબિત થવાનું છે। હા મિત્રો, આ સમય દરમિયાન મિથુન રાશિના જાતકો, સૂર્યદેવની અનંત કૃપા તમારા પર વરસશે। સૂર્યદેવની કૃપાથી તમે આ સમયે સારા પરિણામો મેળવી શકો છો। હા મિત્રો, આ સાથે ચાલો તમને જણાવી દઈએ કે સૂર્યદેવનો ચાંદીનો રથ તમારા માટે દરેક રીતે ફાયદાકારક સાબિત થવાનો છે। 17 ઓગસ્ટ 2025થી સૂર્યદેવ તમને આશીર્વાદ આપશે, જેના કારણે મિથુન રાશિના જાતકો, તમારો સારો સમય આવશે। મિથુન રાશિના જાતકો માટે
ચાંદીના રથ પર સૂર્યદેવનું ચાલવું તમારા પારિવારિક સંબંધોમાં સફળતા લાવે છે અને ભગવાન સૂર્યદેવના આશીર્વાદથી તમને ખૂબ જ ટૂંક સમયમાં કોઈ સારા સમાચાર સાંભળવાની સંભાવના છે. મિત્રો, તમારા દ્વારા કરવામાં આવેલ મહેનત તમને સફળ બનાવશે. ભગવાન સૂર્યદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં સારી થશે. તમારા બાકી રહેલા કાર્યો પૂર્ણ થશે. આ સાથે આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ, પૈસા અને મોટી સફળતા મળવાની છે. 17 ઓગસ્ટ 2025થી સૂર્યદેવની કૃપાથી તમને તમારા કરિયરમાં સફળતા મળશે. તમારી મીઠી વાણીથી તમારા બધા કાર્યો પૂર્ણ થશે. આ સમયે ભગવાન સૂર્યદેવની કૃપા તમારા પર છે, જેના કારણે તમારી બધી પૈસા સંબંધિત સમસ્યાઓનો ઉકેલ આવશે અને તેની સાથે જ સૂર્યદેવના આશીર્વાદથી વર્ષોથી પડતર રહેલા બધા કામ પૂર્ણ થશે. તમને જણાવી દઈએ કે 15 જૂન 2025થી ભગવાન સૂર્યદેવની ખાસ કૃપા તમારા પર રહેશે, જેના કારણે તમે તમારા કરિયરમાં કૂદકે ભૂસકે પ્રગતિ કરશો. તમે તમારા જીવનમાં આગળ વધશો અને સફળતાનો ધ્વજ લહેરાવશો, જેના કારણે દુનિયા હવે તમારો મહિમા જોશે. મિત્રો, એમ કહેવું ખોટું નહીં હોય કે 17 ઓગસ્ટ 2025થી સૂર્યદેવની કૃપા તમારા પર વરસશે, જેના કારણે તે તમારા માટે ખૂબ જ સારું સાબિત થવાનું છે. તમારા વ્યવસાય સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે. તમે તમારા જીવનસાથી સાથે વધુ સારી લયમાં રહેશો. આ સાથે ચાલો તમને જણાવી દઈએ કે તમારા સુખી જીવનને કારણે બાઇક તમારી પ્રિય રહેશે. તે જ સમયે તમને તમારા રોકાણથી ફાયદો થશે. આ સમય દરમિયાન તમને શેરબજારમાં સટ્ટાબાજી અને લોટરીનો લાભ મળી શકે છે. આ સાથે સૂર્યદેવની કૃપા તમારા આવક અને લાભ સ્થાન પર રહેશે અને પારિવારિક સંબંધોમાં મધુરતા વધશે. લોકો સાથે તમારા સંપર્કો વધશે. વેપારીઓને વ્યવસાયમાં સારો નફો મળશે. તમે જે સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યા છો તેનો અંત આવશે. ચાંદીના રથ પર સૂર્યદેવનું આવનજાવન તમારા માટે ખૂબ જ શુભ રહેશે. હા મિત્રો, સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો પણ અંત આવશે. 15 જૂન 2025થી સૂર્યદેવની અનંત કૃપા તમારા પર વરસવા જઈ રહી છે. મિથુન રાશિના જાતકો મિત્રો, આ સમયનો લાભ લો અને જીવનમાં આગળ વધો. સમય ફાયદાકારક સાબિત થવાનો છે. નંબર 2, વૃશ્ચિક રાશિના લોકો, અમે તમને જણાવી દઈએ કે 17-20 ઓગસ્ટ 1925થી તમને સૂર્યદેવ તરફથી ઘણા આશીર્વાદ મળવાના છે, જેના કારણે ચાંદીના રથ પર સૂર્યદેવનું ચાલવું તમારા માટે ફાયદાકારક સાબિત થવાનું છે. હા મિત્રો, જેના કારણે તમે ખૂબ જ ધનવાન બનવાના છો. આ સમય દરમિયાન તમને ઘણી બધી સુખસુવિધાઓ મળવાની છે. મિત્રો, તમને જણાવી દઈએ કે 17-20 ઓગસ્ટ 1925થી સૂર્યદેવના સિંહ રાશિમાં પ્રવેશ સાથે તમારા પારિવારિક સંબંધોમાં મધુરતા આવશે. સૂર્યદેવના આશીર્વાદથી તમારા કાર્યક્ષેત્ર અને આવકમાં વૃદ્ધિ થવાની શક્યતાઓ રહેશે. આ સાથે તમને જણાવી દઈએ કે 17-20 ઓગસ્ટ 1925થી ચાંદીના રથ પર સવાર સૂર્યદેવ તમારા માટે શુભ સાબિત થવાના છે. આ સમય દરમિયાન તમારી વિદેશ યાત્રાની શક્યતાઓ છે. સૂર્યદેવની કૃપાથી તમને સમાજમાં માનસન્માન મળશે. તમને નવા વાહન, નવી મિલકત અને પૈતૃક સંપત્તિથી જ લાભ મળશે. 17 ઓગસ્ટની શરૂઆત તમારા માટે ખૂબ સારી રહેશે. જીવનમાં સુખદ પરિવર્તન આવશે. સૂર્યદેવની કૃપાથી વૈવાહિક જીવનમાં ખુશીઓ વધશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. તમારી આવકમાં નોંધપાત્ર વધારો થશે. હા મિત્રો, તમને જણાવી દઈએ કે સૂર્યદેવના ખાસ આશીર્વાદ તમારા પર છે, જેના કારણે 15 ઓગસ્ટથી અપરિણીત લોકોના લગ્ન થવાની શક્યતા છે. ઉદ્યોગપતિઓને જબરદસ્ત નાણાકીય લાભ મળી શકે છે. તમારા સંબંધોમાં સુધારો થશે અને તમારા લગ્ન જીવનમાં મધુરતા વધશે. તમે તમારા જીવનસાથીની અપેક્ષાઓ પર ખરા ઉતરશો.
તમને ઇચ્છિત ભેટો મળશે. હા મિત્રો, હું તમને જણાવી દઈએ કે સૂર્યદેવના આશીર્વાદથી તમારા કારકિર્દીમાં સારી વૃદ્ધિ થશે. તમે સફળતાની નવી ઊંચાઈઓ પર પહોંચશો. તમારા જીવનમાં ઘણી સિદ્ધિઓ આવશે. સંપત્તિ વૃદ્ધિના શુભ અવસર આવશે. તમારી નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે. તમારા સ્વાસ્થ્યમાં સકારાત્મક સુધારો થશે. કાર્યક્ષેત્રમાં સ્ત્રીને કારણે તમને સારા લાભ મળશે. આ સમયે તમે જેટલી મહેનત કરશો તેટલા વધુ લાભ મળશે. મુસાફરી દ્વારા તમને શુભ સંદેશા પ્રાપ્ત થશે. તમે એક નવું સ્થાન પ્રાપ્ત કરી શકશો. તમે આર્થિક રીતે પ્રગતિ કરશો. કેટલાક સર્જનાત્મક પ્રોજેક્ટ્સ તમારા માર્ગે આવશે જે તમને ખૂબ લાભ આપશે. પ્રેમ સંબંધો માટે સમય સારો રહેશે. સૂર્યદેવના આશીર્વાદથી પરિવારમાં સુખ અને સમૃદ્ધિની શક્યતાઓ છે. તમે કોઈ શુભ કાર્યમાં ભાગ લઈ શકો છો. અથવા તમે લાંબી યાત્રા પર જઈ શકો છો. સમાજ સાથે તમારો સંપર્ક વધશે. તમે ભવિષ્ય પ્રત્યે ગંભીર રહેશો. તમારા સપનાઓને પ્રાપ્ત કરવા માટે શિસ્તનું પાલન કરશો. હા મિત્રો, 17 ઓગસ્ટ 2025થી ચાંદીના રથ પર સૂર્યદેવનું આવનજાવન તમારા માટે ફાયદાકારક સાબિત થવાનું છે. હા મિત્રો, તમારે આ સમયનો લાભ લેવો જોઈએ. નંબર 3, કુંભ. કુંભ રાશિના જાતકો, તમને જણાવી દઈએ કે 17 ઓગસ્ટ 2025થી તમારો સુવર્ણ સમય શરૂ થવાનો છે. હા મિત્રો, ચાંદીના રથ પર સવાર સૂર્યદેવ કુંભ રાશિના જાતકો માટે સુવર્ણ યુગની શરૂઆત લાવશે, જેના કારણે તમારા પર સૂર્યદેવના વિશેષ આશીર્વાદ વરસી રહ્યા છે. મિત્રો, તમને જણાવી દઈએ કે સૂર્યદેવ તમારા બીજા ઘરમાં બિરાજમાન થશે. કુંભ રાશિના જાતકોને શુભ સવાર મળશે. બેરોજગાર લોકોને ઇચ્છિત નોકરી મળવાની શક્યતા છે. નોકરી અને પૈસાવાળા લોકોને પ્રમોશન મળવાની શક્યતા છે. 17 ઓગસ્ટ 2025થી તમારો સમય ખૂબ સારો રહેવાનો છે. જો તમે આ સમય દરમિયાન સખત મહેનત કરશો તો તમને તે મહેનતનો અનેક ગણો લાભ મળશે. સૂર્યદેવની કૃપાથી તમે આ સમયે તમારા જીવનમાં ઘણા મોટા ફેરફારો લાવી શકશો. જ્યારે વકીલો માટે આ સમય શ્રેષ્ઠ રહેશે. સૂર્યદેવની કૃપાથી તમે એક પછી એક કેસ જીતી શકશો. જો તમે સત્ય સાથે લડશો તો મિત્રો, તમે તમારા કોર્ટ કેસોની સંખ્યામાં વધારો જોશો. તમે એક સાથે ઘણા નિર્ણયોમાં જીત મેળવશો. એક જ વ્યવસાય વધશે. તમારી આવકના નવા સ્ત્રોત બનશે. પારિવારિક જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે અને તમારા સંબંધોમાં પ્રેમ અને રોમાંસ વધશે. આ સાથે હું તમને જણાવી દઈએ કે તમારું મન એકદમ શાંત રહેશે. તમારું સ્વાસ્થ્ય સુધરશે. તમારું જીવન આનંદમય રહેશે. કુંભ રાશિના લોકો માટે શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો તેમના શિક્ષણમાં સારા પરિણામો મેળવી શકે છે. હા મિત્રો, તમારા પરિવારમાં ખુશી રહેશે. સૂર્યદેવ તમારા આવનારા સમયને ખૂબ જ અનુકૂળ સાબિત કરવાના છે. મિત્રો, એવું કહેવું ખોટું નહીં હોય કે સૂર્યદેવનું ચાંદીના રથ પર સવારી તમને ઘણા ફાયદા આપી રહી છે. તમે આ સમયમાં શાસન કરશો. હા મિત્રો. તો મિત્રો, તમને માહિતી કેવી લાગી? કોમેન્ટ કરીને અમને જણાવો. જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય સૂર્યનારાયણ ભગવાન લખો અને વિડીયોને લાઇક કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો જેથી સૂર્યદેવના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે અને તમારા જીવનમાં આવતી બધી સમસ્યાઓ ભગવાનની કૃપાથી સમાપ્ત થઈ શકે. મિત્રો, આભાર.